જય સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ નામનો મહિમા ભાઈ એમાં કીધેલો છે પ્રસંગામૃત 3માં વિશેષ. આજે થોડી શું વાતો, જેટલું સંભાળીને જેટલું બોલ, આપણને તો બીજું શું જ્ઞાની હોય. એ તો સ્વયં ભગવાન, સ્વયં એવા નંદ સંતો જો કહેવા બેસે તો એની વાત શું. પણ એક બે પ્રસંગો આપણે જોઈ લઈએ, સમજાય. આમ તો અમુક જાણીતા હશે, અમુક નહીં જ જાણીતા હોય. આ પેલો તો છે ને, એ તો જાણીતો જ છે. હું તમને કહું, શ્રીજી મહારાજને, નીલકંઠ વર્ણીને, ઘનશ્યામ મહારાજને, સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ ધર્મધુરા સોંપી જેતપુરમાં. પછી તો સત્સંગમાં રામાનંદ સ્વામી દેહ વિલય કર્યો, સદામ પધારી ગયા. સહજાનંદ સ્વામી પછી વિચરણ કરતા હોય સત્સંગમાં. ફરતા ફરતા કાળવાણી આવ્યા અને સાથે બધા પર્વતભાઈ હોય, અગતરાયના ભક્તો હોય, બીજા ભક્તો હોય, સંતો ઘણા બેઠા. શું એ વાતો થતી હશે. ત્યારે હાલ નાનકડા 20 વર્ષના સહજાનંદ સ્વામી હોય, કેવા લાગતા હોય. એકદમ નાના નાના હોય અને સ્વભાવથી પણ કોમળ, હૃદયથી મનથી પણ કોમળ, એવા સરસ. અને નામ જ સહજાનંદ આવે એને આનંદ જ આપવો. અને નાનકડા ગાદી ઉપર બેઠા હોય અને કેવા લાગતા હોય, આમ હસતા હોય, ગાલમાં ખંજન પડતા હોય. આમ એની આંખો જ એવી હતી ને, કરુણા સબર. આમ જોતા હશે તો એમ કેવું કેવું લાગતું હશે. આપણને કંઈક કંઈક થાય. ત્યારે એ સભામાં કથા મહારાજ વાતો કરતા છે ને, વાતોની વચ્ચે કઈક ગેપ મળી ગયો. એટલે અગતરાયના ભીમભાઈ, બહુ મહામુક્ત, પર્વતભાઈ જેવા જ, આપણે ઓછું જાણીએ છીએ. ભીમભાઈ વિશે આપણે ઓછું જાણીએ છીએ, પણ મહામુક્ત પર્વતભાઈ જેવા. એ ઊભા થયા. મહારાજને કીધું, મહારાજ, એટલે શ્રીજી મહારાજે કીધું, શું ભીમભાઈ, શું ઊભા થયા? મહારાજ, મારે તો ખાલી એક અરજ છે. જેને વર્ષોથી રામાનંદ સ્વામીને સેવા છે, એ ભીમભાઈ, એ પર્વતભાઈ. આજે 20 વર્ષના નાના બટુક બ્રહ્મચારી સહજાનંદ સ્વામીને હાથ જોડીને કહે છે, મહારાજ, મારે તો એક નાનકડી અરજ છે. તો બોલો. મહારાજ, લોકમાં એવી રીત કે કોઈ રાજા ગાદીએ બેસે, ચક્રવર્તી સમ્રાટ પોતે રાજ સિંહાસન સંભાળે, તો બધી જેલના બંદીઓને છોડી નાખે અને જેલને દૂધે ધોઈ નાખે. કેમ? સમ્રાટ ગાદીએ બેઠો આજ. અને એની પાછળનો હેતુ એ કે તમે ગમે તેવા ખૂંખાર ગુનેગાર હો, તો હું મારી કૃપાથી તમને છોડી દઉં છું. એ ચક્રવર્તીને આટલું એને પોતાનું સ્વાભિમાન, અસ્મિતા. હું ગાદીએ બેસું, આવો મંગલ પર્વ હોય અને કોઈના હાથમાં બેડીઓ હોય, જેલ બધી ખોલ નાખે, બધા કેદીઓને છોડી મૂકે, બધી જ જેલોને ધોઈ નાખે. એટલે ભીમભાઈ, તમારે શું કેવું છે? મહારાજ, મારે તો એટલી જ અરજ ગુજારવાની, આપ આ બ્રહ્માંડમાં પધાર્યા, આ પૃથ્વી ઉપર પધાર્યા, આ લોકમાં પધાર્યા, મહારાજ, અમારા દૈન ભાગ દૈન ઘડી, પણ આવું કઈ ન થાય. એટલે શું કેવું છે તમારે? બસ મહારાજ, આ યમપુરી છે એ જીવની મોટા મોટી જેલ. તો આપ જો ગાદીએ બેઠા હો તો મહારાજ, યમપુરી છે એમાં બધા જીવોનો ઉદ્ધાર કરો, છોડી મૂકો ને, બંદીઓ ખોલી કાઢો. કેવું થયું છે ત્યારે? મહારાજ કે, ભીમભાઈ, બહુ સરસ વાત કરી છે. આપણે યમપુરી ખાલી કરાવી નાખી. હવે યમપુરી એટલે કેવડો મોટો વિસ્તાર હશે, કેટલા જીવ હશે, ગણાય ભાઈ. કેટલાય તો કેવા ભયંકર ગુંડા હશે, કેટલા વર્ષોથી પીડ્યા હશે ત્યાં, ગણતરી જ થાય નહીં. આપણે કોઈ ગંદુ તળાવ હોય એમાં નજર કરીએ તો ઓલા જે માછલા નાના નાના જીવ હોય એ આપણે જોઈને થાકી જાય, એમ કદબદતા હોય ને. યમપુરીમાં તો એવું જ છે ને, અસંખ્યાત જીવો છે ને. અને આવી ચેલેન્જ મારી મહારાજ કે આપણે યમપુરી ખાલી કરાવીએ, બસ તમારો સંકલ્પ પૂરો કરીએ. બોલો, આ સહજાનંદ સ્વામી સિવાય કોણ કરી શકે?
અને ભાઈ અને સ્વરૂપાનંદ સ્વામીને સામે જોયું, સ્વામી જાઓ યમપુરીમાં કરો ખાલી. કોઈ તે તો જાય જ નહીં. આ પાછું આ તો બધું જોયા જેવું છે. હજી સત્સંગીઓ આપણે મહિમા નથી સમજતા તો બીજા તો કોણ સમજશે? અને એમાં એવા કેટલાય તો સત્સંગીઓ કટગુંદીના ઠળિયાને શરમાવે એવા છે જેને સાચું સમજવું નથી અને સમજાવાય દેવું નથી. હવે એ બધી વાતો ક્યાં તમને કેવી? કેવું રોકડું હોય છે સ્વરૂપાનંદ. આ બેઠા ગયા 60 યમપુરીમાં જઈને તાળી વગાડીને કરી ધૂન શરૂ. શું ધૂન કરી? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ભાઈ પડછંદા બોલ્યા અને યા બધા કુંડમાંથી જીવ નીકળીને છૂટવા માંડ્યા. હલચલ મચી ગઈ. એકબીજા મેસેજ આપે, જમતું તો ભાગમ ભાગી કરે, ભાઈ આપણા માલિકને કયો આ શું બધું થઈ રહ્યું છે, આ બધા જાય છે, આપણે શું કરશું? ન કરા હાથ ચોળશું, શું કરશું? યમરાજ દોડતા આવ્યા. આ સાધુ ધૂન જમાવેલી અને બધા કુંડમાંથી નીકળીને જીવો ચતુર્ભુજ ધારણ કરીને નીકળવા માંડ્યા. ધર્મરાજ પગે પડી ગયા. અરે મહારાજ, પણ કશું બોલી ન શક્યા. બસ શ્રીજી મહારાજે મોકલ્યા છે, એમની ઈચ્છા એમ જ કરો. અને આખી જમપુરી ખાલી કરી, અનેક કુંડો, અનેક જીવો. બસ જ્યારથી આ બ્રહ્માંડ થયું છે ને ત્યારથી પહેલી વાર આ જમપુરી આવી રીતે દૂધે ધોવાણી છે. આપણે તો વર્ષોથી ખાલી આ સાંભળી દીધું એટલું જ ને. આના પર થોડું થિંકિંગ કરીએ તો કેટલું વિચિત્ર અને કેટલું વિશિષ્ટ કાર્ય કહેવાય. યમપુરી નામનો આખો લોક ખાલી કરાવી નાખવો. અને એ કેમ? એક સાધુને મોકલીને. અને એ પાછું કેવી રીતે? સ્વામિનારાયણ નામ બોલીને. વિચાર કરો કે નામમાં તાકાત કેટલી છે, નામમાં કેટલી. પેલા સાધુએ બીજું કશું જ કર્યું નથી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આખી યમપુરી ખાલી. બધા ગેસના ચૂલા બંધ કરવા પડ્યા, તેલ ઉકાળવાનું બધું બંધ કરવું પડ્યું. હાલે ભાઈ, જે છે એ કહીએ છે ભાઈ. અને તે દિવસે જ આ બધાને પેલા રજા મળી છે યમદૂતોને. બધા નિરાંતે બેઠા. હા હવે ચા પાણી કરો. આટલી નિરાંત એને લાઈફમાં પહેલી વાર મળી છે. એવા રાજી થયા છે ને સહજાનંદ સ્વામી ઉપર ગયા. બહુ સારું કર્યું, આજે આરામ મેળવ્યો. કોકને ધોકાવામાં થાક તો લાગે જ નહીં. વાત સાચું ને? આપણે ભાઈ ઓલાને સામે વાગે એ બરાબર છે, પણ આપણે એને ધોકાવી એમાં બળ પડે, થાક લાગે કે નહીં? ભાઈ નામ સાંભળીને ભયંકરમાં ભયંકર પાપીઓમાં પાપી, જેના પાપનો એના ભોગવતા અંત ના આવે એવા પાપ કરનારા એ યમપુરીમાં હોય. એ નામ સાંભળીને જો કૃપાએ કરીને છૂટી ગયા તો આપણે તેનું નામ જપ કરીએ છીએ, આપણે તેનું ભજન કરીએ છીએ. અરે મને પછી બપોરે થોડો એમ વિચાર આવ્યો. મેં કીધું આમ મહારાજને પ્રાર્થના કરવા જેવું છે. આ તો એક સરસ ચરિત્ર એમ કે મહારાજ એ યમપુરીમાં છે ને કોઈએ કાંઈ તમારા માટે કશું જ કર્યું નહોતું, કાંઈ કર્યું નહોતું, તોય તમે કૃપા કરીને એ બધા જીવનો એમાંથી ઉદ્ધાર કર્યો છે. મહારાજ અમે જેવા હોય એવા પણ કાંઈક તમારું ભજન કરીએ છીએ. અમને તમારો આશરો છે, અમે બીજે ક્યાં જાય? એટલે અમારામાં તો ઘણું બધું એવું હોય છે કે તમને એમ થાય કે આને ક્યાં ઉદ્ધાર કરવો, પણ આ ચરિત્ર યાદ રાખજો. આ બધાને તાર્યા છે તો અમને પ્રભુ તમારી સેવામાં રાખ. એમ અમારા જોશો તો ક્યાં પાર આવશે? પણ જયારે અમારામાં તમને કઈ એવું દેખાય કે આ ઠીક નથી, ત્યારે આ સ્વરૂપાનંદ સ્વામીને તમે જમપુરીમાં મોકલ્યા હતા એ ચરિત્ર યાદ કરજો, અમારું કામ થઈ જશે. કે ઓલે કાંઈ કર્યું નહોતું, સત્સંગમાં કાંઈ કામમાં નહોતા આવ્યા. કરવા જેવી છે કે પ્રાર્થના? કાંઈ કામમાં નહોતા આવ્યા ને, એ એક કામમાં આવ્યો તો સત્સંગમાં. તોય એને તમે કેવળ કૃપાએ કરીને ઉદ્ધાર કર્યો છે. તો બાપા અમે તો કાંઈક તો તમારું ભજન કર્યું છે, કાંઈક તમને દંડવત કર્યા છે, કાંઈક સત્સંગમાં કાંઈક કામ કર્યું છે, તો અમે તો કૃપાને પાત્ર છીએ જ. એમ તમે તારો તો તરીએ.
કે બાહુબળથી આ સંસાર સાગર તરાય એવું નથી, સાધનોથી તરાય એવું નથી. કૃપા જહાજ, આપણે કૃપાનું જહાજ જોઈએ, ભવસાગર તરી જાવ.